મોજે દરિયાના ખોજે મિત્રોને હૃદયથી પ્રણામ। મિત્રો, હમણાં હિન્દી ભાષી ખોજી મિત્રોના 2-4 ફોન આવ્યા। એમણે કહ્યું કે સ્ક્રીન ઉપર હિન્દીમાં લખાણ આવે એવું કરી શકો, પણ ગુજરાતીમાં વિડીયો બનાવવા માંડ સમય કાઢું છું। હિન્દી સ્ક્રિપ્ટ લખવા જેટલો સમય ક્યાં કાઢવો? છતાં ખુશી થઈ કે ચાલો હિન્દી ભાષી ખોજી આત્માઓ સાથે પણ કંઈક ઋણાનુબંધ હશે। હજી તો ઘણા આત્માઓ સુધી પહોંચવું બાકી છે। હમણાં એક સાઉથ ઇન્ડિયાના બેન હતા, એમનો કાલે જ ફોન આવેલો। એમને ગુજરાતી બહુ ફાવતું નથી, પણ છતાં કહેતા હતા કે તમે શાંતિથી બોલો છો એટલે ઘણા શબ્દો હું સમજી શકું છું અને સમજીને કોશિશ કરું છું એને આચરણમાં મૂકવાની। પણ બધાની જેમ એમનો પણ એ જ પ્રશ્ન હતો કે ઘણી સાધનાઓ કરી પણ કાંઈ થતું નથી। મિત્રો, આ બધાથી તમને સમજાય છે ને કે આપણે બધા અગાઉ ઘણીવાર મળી ચૂકેલા છીએ, પણ આપણે અહીં એવા ફસાઈ ગયા છીએ કે પડદો ઉપાડી શકતા નથી। આપણી પ્રગતિ નથી થતી એનું મૂળ કારણ એ પણ છે કે આપણે એને પ્રાયોરિટીના ધોરણે પહેલું નથી રાખતા। આ વિષય એવો છે કે જ્યારે એ તમારો પ્રાણ પ્રશ્ન બની જાય તો કંઈક થાય। પણ ઈમાનદારીથી તમે તમારું માર્કિંગ કરશો તો લાગશે કે કદી આધ્યાત્મને આપણે પ્રાણ પ્રશ્ન નથી બનાવ્યો, અને જેણે પણ પ્રાણ પ્રશ્ન બનાવ્યો એ લોકો એમાં સફળ થયા જ છે। નહીં તો આશ્રમોમાં જતી ભીડ તમે જુઓ, લાખોની સંખ્યામાં હોય છે, પણ છતાં કોઈ બહાર નથી આવતું। એટલે વિનંતી છે કે હર સેકન્ડ તમે એની ખોજમાં હશો તો જ એને પામી શકશો। પરમાત્મા તમારે માટે પ્રાણ પ્રશ્ન બની જવો જોઈએ। બહારના બધા ભટકાવ બંધ કરી દો અને જ્ઞાની બની જવા બહુ કોશિશ ના કરો, પણ ધ્યાની બનવા કોશિશ કરો। મિત્રો, મેં ઘણા સત્સંગ સાંભળ્યા, પણ એ લોકોની ભાષા એવી હોય છે અને પરમાત્મા બતાવવાની ઢબ એવી હોય છે કે બસ જાણે મનુષ્ય તો કીડા મકોડા અને પરમાત્માને શક્ય એટલો અઘરો બતાવવા કોશિશ કરતા હોય છે। એવી ગૂઢ ભાષાઓ વાપરે જાણે કે પોતે કોઈ બીજા ગ્રહથી આવ્યા હોય। માણસ છો ભાઈ, માણસની જેમ સમજાય એવી ભાષામાં સીધું બોલો ને। એટલે આપણે સીધી ને સરળ ભાષામાં સમજી શકાય એવી જ વાતો કરીશું। ઉમાશંકર જોશીની એક પંક્તિ છે કે ભોમિયા વગર મારે ભમવાતા ડુંગરા, ભોમિયા વગર મારે ભમવાતા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી. જોવીતી કોતરો ને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. પણ જેમને ભોમિયા સમજ્યા એમણે જ ભટકાવી માર્યા. ભોમિયા વગર ચાલનારા જ પહોંચ્યા છે. ભોમિયાઓએ કંઈક જીવ ભટકાવી માર્યા છે. માયાની જાળ ઘણી મોટી, ભોમિયાની ભાળ બધી ખોટી. ઘણા મિત્રોના ફોન એમની સંસારની નાની મોટી સમસ્યાઓ માટે પણ આવતા હોય છે. પણ મિત્રો, જીવનમાં કોઈ પણ નાની મોટી સમસ્યા આવે, કોઈ બીજો માણસ કશું નહીં કરી શકે. બસ તમારી અંદર અલખનો દરબાર ભરાયેલો જ છે. ત્યાં પહોંચી જાઓ તમારી અરજી લઈને. પણ આપણે છીએ કે દુઃખોના રોદણા રોવા, ખભા શોધવા નીકળી પડીએ છીએ. એટલે તમારી અંદરની આગ શાંત થઈ જાય છે અને તમને ખ્યાલ છે કે લોકો સલાહ આપતા હોય છે, પણ એના નજરિયાથી. અને એક વ્યક્તિના અનુભવ કદી બીજા ઉપર સટીક લાગુ નથી પડતા. એટલે ખુદની ભાળ માટે ખુદ જ લડવું પડે વાલા. કાલે જ એક પંક્તિ મળેલી કે મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે. મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે. દોસ્ત, સહુનું પોતીકું અજવાળું જોઈએ. તો મનુષ્યને એકલા હાથે અજવાળું શોધવા હિંમત વધારતી આપણી ચેનલ મોજે દરિયાને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી. મિત્રો, ઉંમરની અવધિ માણસને તોડી નાખે છે. ધ્યાનમાં બેસાય નહીં, શરીરમાં અમુક તકલીફો ઊભી થાય તો શું એવું માની લેવાનું કે પરમાત્માને મળવાનું લાયસન્સ ખતમ થઈ ગયું? ના ભાઈ ના, એવું કાંઈ નથી. જીવનના અંત સમય સુધી જે મળી શકે એનું નામ પરમાત્મા. અને એવો કોઈ નિયમ નથી કે પરમાત્મા ધ્યાન કરવાથી જ મળે. બસ તો જેમણે પણ આ યાત્રામાં ખેડાણ કર્યું છે એમણે ઘણી બધી એવી નાની નાની વિધિઓ બતાવેલી છે જેનાથી તમે એના સુધી સરળતાથી પહોંચી શકો છો. અને આ વિષય મિત્રો સતત ખોજનો છે એ યાદ રાખજો. એક ધારી ખોજનો છે. જીવનની દરેક ક્ષણ તમારી એના મય હોવી જોઈએ. અને આ બધી વિધિઓ પણ બસ તમને ભીતર ઉતારવા અને થકવાડી નાખવા માટેની જ છે. બાકી આ સેકન્ડમાં પરમાત્મા મોજૂદ છે. એના મય બની શકો તો. પણ આપણે કોઈ ચમત્કાર કે સાક્ષાત્કારની રાહ જોવામાં સમય બગાડીએ છીએ. બસ તમે મટી જાઓ
એટલે પરમાત્મા જ છે, બાકી કાંઈ નથી. તો હવે આવીએ મૂળ વાત ઉપર કે વિચારોથી આખી દુનિયા પરેશાન છે. તમે જાણો જ છો, વિચારો બંધ નથી થતા, પણ ઘણી વિધિઓ એવી છે કે જે વિચારોની સીડી બનાવીને તમે પહોંચી શકો છો. વિચારો જ વિચારોનો કાટ બની શકે છે. મિત્રો, આધ્યાત્મ જગત એટલે ઊંધી યાત્રા, અને તમે છો કે આગળના મોઢે ભાગો છો. છાતીના બળે ભાગવું જેને કહેવાય ને, પણ અહીં તમારે જ્યાંથી નીકળ્યા હતા ત્યાં પહોંચવાનું છે. એટલે કે પાછા ફરવાની યાત્રા છે. જગત આખું આગળ નીકળી જવા દોડે છે, પણ અલખનો ખોજી પાછળની યાત્રામાં હોય છે. અને પાછળના જન્મ જોવા હોય તો આમેય તમારે પાછળ જ જવું પડે ને. નેવાના પાણી મોભે ચડાવવાની વાતો છે ભાઈ. તો પાછળ જવા માટે રેડી થઈ જાઓ. મિત્રો, આ એક એવી વિધિ છે જે તમે કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ ઊભા હોય ત્યાં કરી શકો છો. તો હાલ તમે વિડીયો સાંભળી રહ્યા છો. હવે વિડીયો પૂરું થાય એટલે અટકી જાઓ અને વિડીયો સાંભળવાનું ચાલુ કર્યું એ પહેલાં તમારા મગજમાં શું વિચાર આવેલો એ યાદ કરો. અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો કે કોઈ નાની મોટી ઘટનાઓ તમારે યાદ નથી કરવાની. કે ભાઈ વિડીયો સાંભળવાનું ચાલુ કર્યું એ પહેલાં શું બન્યું હતું, કે તમે ક્યાં ગયેલા, કે તમને કોણ મળવા આવેલું. આવી બધી મોટી મોટી વાતો યાદ કરવાની અહીં વાત નથી. વિડીયો સાંભળવા બેઠા એ પહેલાં તમારા મગજમાં છેલ્લો કયો વિચાર હતો એ યાદ કરો, યાદ કરો, યાદ કરો, અને યાદ આવી જ જશે. થોડું મથવું પડશે, પણ યાદ તમને ચોક્કસ આવી જશે. એટલે સમજો કે વિચારની સાંકળની પહેલી કડી તમે પકડી લીધી. પછી એ સાંકળની એની પહેલાંની બીજી કડી પકડો કે એ પહેલાં તમને કયો વિચાર આવ્યો હતો, એના પહેલાં કયો વિચાર આવેલો હતો, એના બી પહેલાં કયો વિચાર આવેલો હતો. એમ કડી દર કડી પકડતા પકડતા ધીરે ધીરે આગળ જાઓ. એકદમ શાંત બનશો તો જ આ કડીઓ તમે પકડી શકશો. એટલે કબીરે કહ્યું છે કે ઝીણી ઝીણી બુની ચદરિયા. બહુ ઝીણું ઝીણું કાંતવાનું છે વાલા. પહેલા 5 મિનિટના વિચારોની સાંકળ યાદ કરો. પછી જો તમને મજા આવે તો 10 મિનિટ, 15 મિનિટ એમ પાછળ જાઓ. જો આ અભ્યાસ તમે કરશો
એટલે તમે જ્યારે કોઈને મળ્યા હશો અને તમારા એ સમયના વિચારો અને યાદ તાજી કરશો, એટલે તમે જ્યારે કોઈને મળ્યા એ વ્યક્તિ સાથે તમે જે પણ વાતચીત કરીને નીકળી ગયા, પણ એ સિવાય પણ એટલી મિનિટોમાં ઘણું બધું બન્યું હતું જે તમારી જાણ બહાર હતું. એ બધું જ તમને દેખાવા લાગશે. તમે વાત કરતા હતા ત્યારે કોઈ બીજા વ્યક્તિ જે દૂર ઊભા હતા પણ તમારી વાતમાં રસ લઈ રહ્યા હતા, એ પણ તમને દેખાશે. આજુબાજુ એ સિવાય પણ ઘણું બધું બન્યું હતું જે તમારી ધ્યાન બહાર હતું. બધું તમને યાદ આવવા લાગશે અને ધીરે ધીરે આ અભ્યાસ જો વધશે અને તમે જો સતત મંડી પડશો તો શક્ય છે કે એક દિવસ તમે પાછળના જન્મ સુધી પહોંચી શકશો. ધ્યાનમાં બેસો ત્યારે પણ તમે આ કરી શકો છો. પણ મિત્રો, આપણે આગળના વિચારો કરવામાંથી જ ઊંચા નથી આવતા. હકીકતમાં ભવિષ્યની ચિંતાઓ કરવાની તમારે જરૂર નથી. એ જેણે તમને મોકલ્યા છે એની જવાબદારી છે. એ ચલાવશે બધું. તમે પાછળની યાત્રા ચાલુ કરો. જ્યાંથી નીકળ્યા હતા ત્યાં માર્ગમાં તમે ઘણું બધું છોડીને આવ્યા છો. એ સમેટતા સમેટતા પાછળ જાઓ. અને આ વિધિ માટે તમારે કોઈ સમય કે જગ્યાની ક્યાં જરૂર છે? ગમે ત્યાંથી શરૂ કરી શકો છો. બસ મૂળ વાત છે ખુદને ખોદવાની. ખુદને ખોદવાથી જ ખુદા મળશે વાલા. બહાર ભટકવાથી કશું હાથ નહીં લાગે. તમારી ભીતરના હિરલાને શોધવા બહાર ક્યાં તમે ફાંફા મારો છો? ભીતરનો ભેરું મારો હિરલો ખોવાણો. આપણને ગાવામાં બહુ મજા આવે છે, સાંભળવામાં પણ બહુ મજા આવે છે, પણ એને શોધવા, ભીતર ઉતરવાની મજા નથી આવતી. બસ ભીતરના ભમરાની ભાળ મેળવી લો વાલા, અને એ પણ ₹1 ખર્ચ વગર, કોઈ મોંઘી દાટ પૂજાઓ વગર. એ તો તમારી જન્મોથી રાહ જોઈને બેઠો છે, પણ તમે છો કે એને શોધવા બહાર ભટક્યા કરો છો. બસ તો કરી જુઓ. વિચારોથી વાલા સુધી પહોંચવાની આ વિધિ છે. તો જે લોકો ઘણા વર્ષોથી સાધના કરે છે છતાં કાંઈ નથી થતું, એમને વિનંતી કે તમે કોઈ ચમત્કારની રાહ ના જુઓ. તમારી પાસે 2 જ રસ્તા છે. યા તો તમે પોતાની જાતને જીવ સમજો, યા તો પછી શિવ સમજો. હવે જોવાનું તમારે છે કે પોતાને જીવ સમજવું કે શિવ સમજવું. શિવ સમજો તો છોડો બધી વિટંબણા અને આ સેકન્ડમાં તમે પરમાત્મા છો. તો મિત્રો, અંતમાં આધ્યાત્મિક જગતની કાંઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ સમયે ફોન કરી પૂછી શકો છો.
સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં. સીધો ફોન કરી દેવા વિનંતી. તમારી અંદરના અલખને મારા ઝાઝા પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.